છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રીલ્સ બનાવતા પોલીસ કર્મીઓને આખરી સૂચના આપવામાં આવી છે। ડીજીપીએ પરિપત્ર બહાર પાડી સૂચના આપી છે। પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે સૂચના। સોશિયલ મીડિયા આચાર સંહિતા મુદ્દે પરિપત્ર। યુનિફોર્મમાં રીલ્સ બનાવશે તો થશે કાર્યવાહી। આવું ધ્યાને આવશે તો આખરી કાર્યવાહી કરવામાં આવશે। તો યુનિફોર્મ પહેરીને કોઈ સ્ટન્ટ રીલ્સ બનાવવા માટે કોઈ નખરા પોલીસ કર્મચારી કરતા જોવા મળશે તો તેઓ સામે ખાતાકીય તપાસ પણ થઈ શકે છે। ડાંગના કેળ ગામમાં શાળામાં ધ્વજવંદન કરવા ન પહોંચેલા શિક્ષક સામે તપાસ થઈ છે। સુબીર તાલુકાની પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન બાદ સ્થાનિકોએ એક વિડીયો વાયરલ કર્યો હતો। વિડીયોમાં શિક્ષક પર માત્ર હાજરી પુરાવા અને દારૂ પીવા આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। વિડીયો બાદ તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી। તપાસ દરમિયાન શિક્ષકે જણાવ્યું કે પત્ની સાથે ઝઘડો થયો હોવાથી પોલીસની કસ્ટડીમાં હતો। તે કારણથી ધ્વજવંદન કરવા કાર્યક્રમમાં પહોંચી શક્યો નહીં। ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો કેળ પ્રાથમિક શાળામાં। કેળ ગામની પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના દિવસે શિક્ષકની ગેરહાજરી બાબતે સદર બાબતે આજે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસ આપી છે। અમદાવાદ વાસીઓ સાવધાન, કેમ કે વકરી રહ્યો છે રોગચાળો। શહેરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ અને ઘરે ઘરે માંદગીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થતો હોય છે। શહેરની અસારવા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં નોંધપાત્ર વધારો થયો છે। છેલ્લા 18 દિવસમાં ડેન્ગ્યુના 89 કેસ નોંધાયા। સાદા મેલેરિયાના 19 કેસ, ઝાડા ઉલટીના 100 કેસ નોંધાયા। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનામાં 5,24,000 કેસ નોંધાયા અને છેલ્લા 6 મહિનામાં 57,000 લોકો દાખલ થયાનો રિપોર્ટ સામે આવ્યો છે। ડેન્ગ્યુની વાત કરીશ તો ગયા મહિનાની કમ્પેરમાં ડેફિનેટલી ડેન્ગ્યુના કેસીસમાં વધારો નોંધાયો છે અને અત્યારે 18 દિવસમાં 89 લોકોએ સારવાર લીધી છે। એવી જ રીતે મલેરિયા, સાદા મલેરિયાના 19 કેસીસ ડિટેક્ટ થયા છે। 4 ફાલ્સીપેરમના, ચિકનગુનિયાના અંદાજિત 4 થી 5 કેસીસ છે। ડાયરિયા, વોમિટિંગ અને હિપેટાઇટિસના રોગો 100થી વધારે લોકોએ 18 દિવસમાં સારવાર લીધી છે। તો 5,24,000થી વધારે લોકોએ સિવિલ હોસ્પિટલમાં ઓપીડીનો લાભ લીધો છે અને એવી જ રીતે જોઈએ તો 57,000થી વધારે લોકો દાખલ થયા છે। કોરોનાના દર્દીઓમાં અનેક નવા રોગો જોવા મળી રહ્યા છે। તો હવે કોરોનાના દર્દીઓમાં જોઈન્ટની સમસ્યા પણ વધતી જોવા મળી છે। મહેસાણાની હોસ્પિટલમાં જોઈન્ટના કેસો ડબલ થઈ રહ્યા છે। 70 થી 80% કોરોનાના દર્દીઓમાં જોઈન્ટની સમસ્યા જોવા મળે છે। ત્યારે ડોક્ટરે પણ કહ્યું કે જોઈન્ટની થોડી પણ સમસ્યા લાગે તો હોસ્પિટલ જઈને ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને સાવચેતી પણ રાખવી જોઈએ। વડોદરા શહેરને સ્માર્ટ બનાવવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને પાલિકાએ કરોડોનો ખર્ચ કર્યો છે। જો કે કેટલાક પ્રોજેક્ટ આજે પણ અધૂરા છે તો કેટલાકમાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પાલિકાનું સ્માર્ટ તંત્ર માત્ર કહેવા પૂરતું જ સ્માર્ટ રહ્યું છે। રૂપિયા 20 લાખના ખર્ચે પાલિકામાં મૂકેલા બાયોમેટ્રિક ફેસ રેકગ્નાઇઝેશન મશીન બંધ હાલતમાં છે। એક તરફ ડિજિટલ ભારતની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ કરોડોના ખર્ચે મૂકેલા મશીનો જાળવણીના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે। મહત્વનું છે કે વર્ષ 2013માં પાલિકાના કર્મચારીઓ માટે રૂપિયા 70 લાખના ખર્ચે હાજરી પૂરવાના 70 બાયોમેટ્રિક ફેસ રેકગ્નાઇઝેશન મશીન મૂકવામાં આવ્યા હતા। જો કે હાલની પરિસ્થિતિમાં પાલિકાની વિવિધ વોર્ડ કચેરીમાં લાગેલા મશીનો બંધ હાલતમાં છે। વડોદરા મહાનગરપાલિકાએ 2013ની અંદર કર્મચારીઓની હાજરી પૂરવા માટે 20 લાખનો ખર્ચ કરીને 70 જેટલા બાયોમેટ્રિક ફેસ રેકોગ્નાઇઝેશન મશીન છે તે લગાવવામાં આવ્યા હતા। પરંતુ હાલત એની આપ જોઈ શકો છો કે આ અહીંયા લખ્યું છે કે ફેસ આઈડી અને RFID આ મશીન છે, પરંતુ હાલ તે બંધ અવસ્થામાં છે। હાલ આપણે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પર ઊભા છે અને ત્યાંના આ દ્રશ્યો છે કે અહીંયા આગળ લગભગ 5 થી 5 જેટલા મશીનો જે છે તે અહીંયા આગળ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ લગાવવામાં આવ્યા છે। એક મશીન જે છે તે નીચે છે અને હાલ અમે જે ઊભા છે તે ડેપ્યુટી કમિશનરની કચેરીની આ બહારનું મશીન છે। સાથે સાથે બીજું એક મશીન ઉપર ત્રીજા માળે પણ મૂકવામાં આવ્યું જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે ત્યાં આગળ, અને એક મશીન જે છે
તે જે કહી શકાય કે જે સભા શાખા છે, એટલે કે જે રાજકીય પક્ષો જ્યાં આગળ બેસે છે, જ્યાં આગળ સભા થાય છે, તે સભા શાખા પર મૂકવામાં આવે, પણ તેની હાલત પણ બંધ જોવા મળી રહી છે. તેના કારણે જે પટાવાળા છે, જે અધિકારીઓ છે, તે તમામ લોકોને હાજરી જે છે તે મેન્યુઅલ પૂરવાનો વારો આવી રહ્યો છે. જો કે હાલની આ પરિસ્થિતિમાં તમને કહે કે વિવિધ વોર્ડ કચેરીની અંદર પણ આ મશીન બંધ હાલતમાં છે, તો કેટલાક મશીનનું જે છે તે વર્ષોથી મેન્ટેનન્સ પર કરવામાં આવ્યું નથી. જો કે હાલ કારકુન દ્વારા હાજરી પત્રકમાં કર્મચારીઓની હાજરી પુરાઈ રહી છે. આમ તમને હું બતાવીશ કે રજિસ્ટરમાં જ અહીંયા આગળ હાજરી ભરાઈ છે. અહીંયા આગળ તમે હું બતાવીશ કે 130 નંબરની આ કહી છે સામાન્ય વહીવટ વિભાગ લખેલી છે. ત્યાં આગળ હું તમને બતાવીશ કે અહીંયા આગળ આપણે પૂછીશું કે અહીંયા આગળ તેઓ હાજરી પૂરે છે. હું અહીંયા આગળ આવ્યો છું, 130 નંબરની કેબિનની અંદર છું. અહીંયા આગળ જે છે તે હાજરી માટેનું જે પત્રક છે તે ક્યાં હોય છે? જે તમામ અધિકારીઓ કે કર્મચારીઓ જે હાજરી પૂરે છે, પત્રક ક્યાં આગળ? હું આ બતાવીશ તમને કે આ ટાઈમ બુક છે સામાન્ય વહીવટ વિભાગ. આની અંદર આ જે રજિસ્ટર છે, આ રજિસ્ટરની અંદર દરરોજ જે છે તે હાજરી જે છે તે આ રીતે પૂરવામાં આવે છે. હું તમને અહીં આગળથી બતાવીશ કે કયા કયા સમયથી આ લોકો હાજરી જે છે તે પૂરી રહ્યા છે. આ ત્રીજા મહિનો છે, 7 તારીખ છે. આની આગળ 21/2 એટલે કે છેલ્લા 21/1 એટલે પહેલા મહિનાથી તો અહીં આગળ આ રજિસ્ટરની અંદર જે છે તે હાલ હાજરી પૂરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે 2/1/2023 એટલે જે લાખો રૂપિયાના ખર્ચે જે છે તે અહીંયા આગળ જે મશીન મૂકવામાં આવ્યા હતા તે મશીન માત્ર શોભાના ગાંઠિયા જેવા થઈ ગયા છે. આ જે હાજરી પત્રક છે તેની અંદર મેન્યુઅલી હાજરી પૂરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે કે હું તમને આજનો છેલ્લા દિવસનો પેજ બતાવીશ કે આજે જે તારીખ છે તેનું આ પેજ છે 18 તારીખનું આ પેજ છે, જેની અંદર જે છે કે લોકો કેટલા વાગે આવ્યા તેનો ટાઈમ પણ અહીં આગળ મેન્યુઅલી નાખવામાં આવી રહ્યો છે. એટલે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા ખાતે પોતાએ જે કર્મચારીઓને હાજરી પૂરવાના જે મશીન છે છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી બંધ છે, તેના કારણે મેન્યુઅલ હાજરી પૂરવામાં આવે છે. તો શા માટે આ લાખો રૂપિયાનો ખર્ચ જે છે તે મહાનગરપાલિકાએ કર્યો હતો? અંકિત ગોંડશીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે વડોદરા પાલિકા કચેરીએ રિયાલિટી ચેક કરવા પહોંચ્યું તો અધિકારીઓ તો જાણે એકબીજાને ખો આપી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું હતું. આ તરફ ડેપ્યુટી કમિશનરની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો તો તેમણે આઈટીના ડાયરેક્ટર મનીષ ભટ્ટનો સંપર્ક કરવા કહ્યું અને મનીષ ભટ્ટનો સંપર્ક કરતા એમણે કહ્યું કે આ બાબતની પ્રતિક્રિયા ડેપ્યુટી કમિશનર આપશે. એટલે અધિકારીઓ પણ આ સ્પષ્ટ જવાબ આપવા તૈયાર નથી તેવું જોવા મળી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકાએ લાખોના ખર્ચે જે છે વડોદરાની મહાનગરપાલિકાની મુખ્ય કચેરી અને વોર્ડ ઓફિસની અંદર બાયોમેટ્રિક મશીનો લગાવ્યા છે, જ્યાં અધિકારી અને કર્મચારીઓની હાજરી પૂરવા માટે ફેસ રીડિંગ થાય અને ત્યાં આગળ તેમની હાજરી પૂરે. હાલ ન્યૂઝ 18 જે છે તે વહીવટી વોર્ડ નંબર 14ની અંદર પહોંચી. આની અગાઉ મુખ્ય કચેરી ખાતે પણ જે પરિસ્થિતિ હતી એવી જ પરિસ્થિતિ અહીંયા છે કે નહીં તે જોવા માટે ન્યૂઝ 18 જે છે તે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસે પહોંચ્યું છે. અને હાલ વોર્ડ નંબર 14ની જે ઓફિસ છે પૂર્વ ઝોનની, ત્યાં આગળ અમે પહોંચ્યા છે. ત્યાં આગળ જોઈશું કે અહીંયા આગળ જે મશીનો છે તે કાર્યરત છે કે નહીં. હું આ બતાવીશ કે આ વોર્ડ નંબર 14ની કચેરી છે ને આ વોર્ડ નંબર 14ની કચેરીની અંદર આ જે મશીન છે ફેસ રીડિંગ મશીન આપ જોઈ રહ્યા છો, ફેસ આઈડી મશીન છે, તે ધૂળ ખાઈ રહ્યું છે. એટલે કે અહીંયા આગળ પણ જે વોર્ડ ઓફિસમાં જે મશીન લગાવવામાં આવ્યા છે તે મશીન જે છે તે બિલકુલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અહીંયા આગળ હું તમને બતાવીશ કે અહીંયા આગળ લોકો જે છે તે આવ્યા છે, પરંતુ જે અધિકારીઓ કે કર્મચારીઓ જે છે તે આનો જે અમુક જ ફાયદો ઉઠાવતા હોય છે. કારણ કે મેન્યુઅલ હાજરી પૂરવાની અંદર કોઈ પણ પ્રકારની જે કહી શકાય કે કોઈ સીસીટીવી કેમેરા કે એની અંદર કંઈ નહીં હોતું, પરંતુ આપ જોઈ રહ્યા છો કે આ રેવન્યુ અધિકારીની ઓફિસ છે. રેવન્યુ ઓફિસર વોર્ડ નંબરના તેની હાલ ખુરશી જે છે તે ખાલી પડી છે. અને સાથે બતાવીશ કે આ વોર્ડ ઓફિસર જે છે તે વોર્ડ ઓફિસમાં હાજર હોવા જોઈએ, પરંતુ હાલ જે કહી શકાય કે 11:15 વાગ્યા છે, પરંતુ અહીંયા આગળ વોર્ડ ઓફિસર પણ હાજર જોવા નથી મળી. આવે રેવન્યુ વિભાગની અંદર અમે જોઈશું કે અહીંયા આગળ અધિકારીઓ અને કર્મચારીઓ છે કે નહીં, પરંતુ આપ જોઈ રહ્યા છો કે હાલ આ વોર્ડ ઓફિસ છે અને વોર્ડ ઓફિસ 14ની અંદરના દ્રશ્યો હું તમને બતાવીશ કે અહીંયા આગળ જે કર્મચારીઓ જે છે આવ્યા છે, પરંતુ અહીંયા આગળ જે બાયોમેટ્રિક મશીન છે તે છે. અને અહીંયા આગળ એક અધિકારી છે, તેમને પૂછવાની વાત કરીશું. મેડમ, અહીંયા આગળ જે હાજરી પૂરવામાં આવે તે કઈ રીતે પૂરવામાં આવે છે કર્મચારીઓની, બતાવશો અહીંયા આગળ? જી બિલકુલ, અહીંયા આગળ પણ રજિસ્ટરની અંદર હાજરી પૂરવામાં છે. બાયોમેટ્રિક મશીન જે છે તે બંધ છે. આઈ સ્કેનર મશીન છે, આઈ રેજિક એટલે ડિજિટલ મશીન છે ને, જેનાથી આપણે આંખ સ્કેન કરી શકીએ. કેટલા સમયથી બંધ છે અહીંયા આગળ? તો ખાસા સમયથી બંધ જ છે. તમે રજૂઆત કરી છે ઘણી મુખ્ય કચેરી આ બાબતે? એ તો સાહેબ જ કરે, અમારે તો ક્યાં કરવાનું છે. આવશે, નાના આવ્યા છે, એ આકારણીમાં ગયા છે કામ માટે.
હજી વોર્ડ ઓફિસર તો આવે છે, પરંતુ તેઓ હાલ ફિલ્ડમાં ગયા છે આકારણી કરવા માટે, કારણ કે વોર્ડ ઓફિસર અને રેવન્યુ ઓફિસરનું કામ છે કે જે વોર્ડ ઓફિસની અંદર જે આકારણી કરવાની હોય છે અને આ રેવન્યુ સ્ટાફ છે, કારણ કે તેમને ફિલ્ડનું પણ કામ હોય છે, તેના કારણે તેઓ ફિલ્ડ પર ગયા હોવાનું હાલ જણાવી રહ્યા છે. જો કે ફિલ્ડનું કામ હોવાથી ફિલ્ડ પર પણ જવું પડે, વોર્ડ ઓફિસર જાતે પણ ફિલ્ડ પર જતા હોય છે, પરંતુ વાત એ છે કે જે લાખો રૂપિયાનો ખર્ચ કરીને જે મશીનો લગાવવામાં આવ્યા છે આઈ સ્કેનરથી, કારણ કે ફેસ રીડિંગ કરીને પોતાની હાજરી પૂરે, તે મશીન વડોદરાની મુખ્ય કચેરી છે મહાનગરપાલિકાની, ત્યાં પણ બંધ છે. અને હાલ જે પ્રમાણે આગળ વોર્ડ નંબર 14 પૂર્વ ઝોન છે ત્યાં આગળ પણ અમે જ્યારે ચેક કર્યું, ત્યાં પણ અહીંયા આગળ એ મશીન જે છે તે બંધ જોવા મળી રહ્યું છે. અંકિત ઘોણશીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સુરતથી મહત્વના સમાચાર. સુરતમાં મહારાષ્ટ્ર બેંકની લૂંટનો ભેદ ઉકેલાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી છે. સચિનના વાંઝામાં મહારાષ્ટ્ર બેંકની લૂંટનો ભેદ ઉકેલાયો છે. લૂંટારુઓને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી. મહારાષ્ટ્ર બેંકથી 13.26 લાખની લૂંટ થઈ હતી. અમદાવાદના મણિનગરમાં રિક્ષા ચાલકને છેડતી કરવી ભારે પડી ગઈ. મણિનગરમાં રિક્ષા ચાલક યુવતીને 3 મહિનાથી છેડતી કરીને પરેશાન કરતો હતો. જોકે 15 દિવસ પહેલા યુવતીની માતાએ ઠપકો આપતા છેડતી કરવાનું બંધ કર્યું હતું, પરંતુ ફરીથી રિક્ષા ચાલકને યુવતીના પરિવારજનોએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો, જે બાદ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અપરિણિત હોવાથી કદાચ જે કામ કરવા જતી જે યુવતી છે એને રસ્તામાં આવતા જતા છેડતી કરતો હોવાનું જણાવ્યું. છેલ્લા 3 મહિનાથી છેડતી કરતો હોય આ બાબતની યુવતીએ તેની માતાને જાણ કરતા એની માતાએ ઠપકો આપતા છેલ્લા 15 દિવસથી પાછું બંધ કરી દીધેલું અને ત્યારબાદ ફરી છેડતી ચાલુ કરતા યુવતી એના બનેવીને જાણ કરતા ગઈકાલે રાત્રે 9:30 વાગે એના બનેવી તથા એના કુટુંબીજનોએ પકડી અને પોલીસને જાણ કરેલી. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે, પરંતુ તે પહેલા નજર કરીએ